શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ગોખીનગર પાસે બાઇક સવાર બે ગઠિયા મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને રફુચક્કર થઈ ગયા હતા। વડોદરા શહેરના આજવા રોડ પર નરસિંહધામ સોસાયટી વિભાગ 2 માં રહેતા દીપિકાબેન મુકેશભાઈ 10 ડિસેમ્બરના રોજ બપોરના 3:45 વાગ્યાના સુમારે તેમની બાજુમાં રહેતા નણંદ હેમાબેન સાથે સોસાયટીમાંથી માય સન સ્કૂલ મુખીનગર ખાતે આવેલ સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના દીકરા કેવલ તથા નણંદના દીકરા શિવમને લેવા માટે ચાલતા નીકળ્યા હતા। દરમિયાન રસ્તામાં માધવ રસિકો મુખીનગર પાસે પહોંચતા બપોરના અંદાજે 3 વાગ્યાના સુમારે સામેથી 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે મહિલાને ધક્કો માર્યા બાદ તેમના ગળામાંથી સોનાનું 5 ગ્રામનું મંગળસૂત્ર કિંમત આશરે 15,000 રૂપિયા આંચકી લઈને બાઇક પૂર ઝડપે દોડાવી ભાગી ગયા હતા। મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। मैं स्कूले मारा छोकराने लेवा जती थी અને સામેથી 2 બાઇક વાળા આયા મંગળસૂત્ર લઈને ભાગ્યા। 5 ગ્રામનું મંગળસૂત્ર હતું। તમે ક્યાં રહો છો? નરસિંહધામમાં રહું છું। મારું નામ દીપિકા છે।